સારામાં સારા ડૉક્ટરને રાજદૂત રાખે. અને સ્વામી રાજદૂત રાખી તમને મને બધાને ખબર છે કે એને ખાલી પેટ્રોલ હુંઘાડવાનું હોય. તો કાર્બેટરની અંદર એ છે ને એના મારી પાસે છે ગોલ્ડ ઇઝ ગોલ્ડ હાંચવું છે. એ આવો કાળો ઠેલો આવતો, એ કાળા ઠેલાની પેલી શેનમાં 2 ઇન્જેક્શન એવા રાખે કે હાલતા કદાચ ક્યાંક રાત્રે જવાનું થયું તો રાજદૂત ઉપાડવા માટે એ પેટ્રોલમાં ભરીને રાખે. એટલે જ્યારે ઉપાડવાનું થાય ને એટલે એમ કરીને જવા દે ને કિક મારીને વેતા થઈ જાય. હવે એમાં થયું એવું અંધારું, અને એક જુવાનડો આવ્યો હોય છે ને દાદાને 80-85 વર્ષના દાદાને આમ ખંભે મારીને ગાંઠિયા પેંડા કરીને, હમણાં ને ગાંઠિયા પેંડા કેને કહેવાય, આમ ગાંઠિયા પેંડા કરીને અંધારું થઈ ગયેલું, લાઇટ વી ગઈ અને દીવાના અંજવાળેથી બધું હાલે. અને ઓલો રોતો શાંતિ રહે, ઉપાધિગીરમાં થઈ જાય તાર દાદાને કાંઈ નથી. હાથ આમ પકડ્યા, સસમાં થોડાક છેટા પડ્યા હતા, છેલ્લા ઠેલાની 2 શેનું ખુલી તેમાં કયા ખાનામાં કયો હાથ ગયો ની ખબર ન પડી. એમાંથી ઓલું ઇન્જેક્શન ભૂલમાં લેવાઈ ગયું. કયું? પેટ્રોલનું. અને દાદાને તળીંગનારાને દઈ દીધું. અને 5 મિનિટ થઈને દાદા આમ તો ઓલો છોકરો મારા દાદાને એવું થયું. એ કે તારા દાદાને જે થયું એ પણ મારાથી શું થયું એ મને જોવા દે. એને જોયું તો કે 1 ઇન્જેક્શન તો દાદા તમને કહું 50 ml અને શારે ઘુમરામાં ભ્રમ ભ્રમ કરીને પડી ગયા. કે મારા દાદાને શું થયું? કે કાંઈ નથી થયું, ડોઝ અવળો દેવાઈ ગયો. તો કે હવે આનું શું થાય? કાંઈ નહીં, કે ધુવાડા નીકળી છે પછી આગળ ફરી જાય. તો દાદાએ તમને કહો ઓલા ઘેરેથી ફોહા લાવ્યા હતા ને મોટા, એનાથી 3 ગણા ફોહા નીકળે ગયેલા. લોહીને કીધું કે કેવું લાગે દાદા? સારું લાગે છે, પણ આ ધમણ કેમ એટલી બધી આલી? કે એવું કાંઈ નથી, દવા હારામાં હારી હતી. દાદા તમારા વરહ કેટલા થયા? તમે કેટલા ઘુમરા માર્યા ખબર? કે કેટલા માર્યા? કે 21 ઘુમરા માર્યા છે તમે ફળિયામાં. એમ? હા. કેટલા વર્ષ થયા દાદા તમારા? મારા 80 વર્ષ થયા. એટલે કહો મોડલ બને જૂનું રહ્યું પણ એવરેજ સારી છે. અને અમુક દાદા એવા હોય, બા ને કાકીને બધા આમ રોટલા બનાવતા હોય ને, આમ રોટલી ઘડતા હોય ને ડેલીના, જૂના ડેલીના ખાનામાં પેલા ચૂલા મૂકવામાં આવતા. એટલે આમ ડેલીના ખાનામાં રોટલા બનાવતા છે ને કોઈક અજાણી બાય નીકળે કે લે જય શ્રી કૃષ્ણ મોટા બા, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. મહેમાન છે? કે ના ના. કેમ? આ તમે હાહુ 2 રોટલા ઘડો છો કોઈક મહેમાને છે? કે ના ના, તારા દાદા એકલા બેઠા છે. સવારમાં વહેલા ગાડી ઓલા ખાતરની ગાડીઓ ઠલવાઈ ગયા હતા ને, અત્યારે અમે 2 હાહુ 2 રોટલા બનાવીએ છીએ. હળ નથી સૂચતી કે તારો દાદો રોટલા મોઢામાં નાખે છે કબાટમાં નાખે છે. ઉપરા ઉપર ગરમા ગરમ દીધે જાય તો 38મો રોટલો છે. લગભગ 55 રોટલી ખાઈને પછી શું કે ખબર? આ તો ઠાક નહોતો લાગ્યો એટલે ખાધું. પછી ગામમાં કોઈક આવો જુવાન સરપંચ થયો છે અમારા ગજેરા જેવો, એ કે નવો સરપંચ થયેલો, એ કે અમારા દાદાને આ 55 રોટલી ખાઈ જાય કે લેની, કે આનું પેપરમાં નામ આપું, ગામ સમજતાનું સન્માન કરવામાં આવે. તો સન્માન કર્યું, સુંદર મજાનું પેપરમાં આપ્યું ને, તો અમારા ધારીમાં બરોબર સર્કસવાળા આવેલા. તો પેપર વાંચી ગયા તો જોયું કે ફલાણા ગામની અંદર એક દાદા 70 વર્ષની ઉંમરમાં 55 રોટલી ખાય. સર્કસ વાળા આવ્યા અને ઘેરે. હું કામ? સર્કસમાં નમૂના જોઈ ને બધા, ક્યાં ઘર બેઠા નમૂનો મળ્યો છે કે ઉપાડવાને તમ તમારે. તો દાદાને કીધું કે દાદા 500 રૂપિયા રોજના આપશું, તમે અમારી અહીંયા સર્કસમાં કામે આવશો? હું વળ ન ખાઈ શકું. એ કે ના ના, તમારે રોટલા ખાવાના, તમારે ઘેરે બેને નથી પૂગવા દેતા ને, ત્યાં અમે 4 જણા દાડિયા કરી આવશું, મજૂર કરીશું. કે કાંઈ વાંધો નહીં, કે આવશું. 500 રૂપિયા પાકા? તો કે હા 500 રૂપિયા ખૂટે નહીં. અને અહીંયા તમને કહું સર્કસમાં દાદાના નામની ટિકિટો વેચાણીને તમારી જેમ ઓડિયન્સ ભરાઈ ગયું અને ઘડવા વળ્યું મળ્યું, ઘડવાનું રોટલા ઉપર રોટલો દાદો મળ્યો બહરાટી કરવા. 51 રોટલી દાબીને કે હવે પાણી જોવા. 51 રોટલી 70 વર્ષે જોરદાર તાળીઓના નાચ સાથેથી બધાને વધાવ્યા. દાદા ઊભા થઈ ગયા. આ 10 વાગ્યાનો છો, 11 વાગ્યાનો છો, દાદાના નામની ટિકિટો વેચાણી, ઓડિયન્સ ભટાઈ ગયું, ઘડવા વાળ્યું મળ્યું, રોટલા ઘડવા. દાદો 1 રોટલી 2 રોટલી 5 રોટલી 20 રોટલી 55 રોટલીનો ટાર્ગેટ. વાહ!
ઊભું થઈ ગયું પબ્લિક, ગામમાં મળી વાતું થવા, ધારી તાલુકામાં કે કોને કઈ પ્રકારનો લોટકો ભાભો છે, રોટલા ઉપર રોટલા બહરાટી બોલાવે છે કે ખબર નહીં એને લેરખડી આવતી છે કે હું હોય છે, મારો રામ ભલું કરે. 12 વાગ્યાનો શો, દાદાના નામની ટિકિટો વેચાઈ ગઈ, ઓડિયન્સું મીડું ભરાવા, ઘડવા વળ્યું મૂડ્યું ઘડવા, ભાભો ચડે નહીં. દાદા ગોતે નો જીડ્યા, મેનેજર મુંદાણો, ટિકિટોના પૈસા લીધા, દાદાને ગોતો નકર આવડા ટાળી દે. વોચમેનને પૂછ્યું દાદા ક્યાં? તો કે ઓલા સાયકલ લઈને આવ્યા હતા ઈ. તો કે હા, પંખા વગરની સાયકલ હતી. હા હા તો ઈ ક્યાં પણ ખબર નહીં, આમ આમ ક્યાં કામ કે મને બબે સાચે જ દેખાતા હતા. તમારે તમે ગોઠવા મળો. બે ઓલા CD 100નું ભાઠું લઈને ગયા ઘેરે, ને દાદા અહીંયા ઘેરે ગયા છે ને પંખો એવો 3 પાંખડાવાળો પંખો, બા નીચેથી આમ લાકડી નાખી, ફેરની મુવાતાર દાદા કામે થયા, ફેરની મુવાતાર દાદા કામે થયા. ધીમું ધીમું ચાલુ થયું અને બા બિચારી આમાં હવા નાખતી હતી. થાકીને આવ્યા છો ને? થાકે હું બાપનું કપાળ ત્યાં ખાવાનું જ હતું, ત્યાં થોડું બળ કરવાનું હતું. ત્યાં બરોબર ઓલો ભાઈ આવ્યો કે દાદા તમે પૂછા વગરના ઘેરે વી આવ્યા? કેમ ઘેરે વી આવ્યા? આ 10 વાગ્યાનો શો કર્યો, 11 વાગ્યાનો શો કર્યો, 12 વાગ્યાનો શો તમે અધૂરો મૂકીને આવ્યા. 500 રૂપિયા તમને દેવાનો વાયદો હતો, અધૂરો શો મૂકીને કેમ આવ્યા? દાદા કહે રાયડો નાખતો નકર અમરેલીનું બૂટ અહીંથી ફરફરતું ઘા કરે. અહીંયા અમારે આખો દી હું નોકરો જ કરવાનો, ઘેરે ખાવાય નહીં આવવાનું ભાઈ. કીધું ભાઈ આ અને એ વડીલો જ હતા ને ભાઈ, અને વડીલોની વ્યાખ્યા થોડી થાય. આપણે કદાચ આજનું કદાચ છોકરું કદાચ જમવા બેઠું તો 3 જણા વાંચે, બેટા એક બાઈટ લઈ લે બેટા, એને ચીંટું બેટા, લે પપ્પા કહે છે ને બેટા. હવે એ એમ મોટું એને ઊંધરાટી ને એક બુહરાટી દેવાય, છોકરું ખાઈ લે આરામથી. એ તો સ્વામીની ખબર, અમને ખબર છે, અમને જે એ વસ્તુ તો આખી અલગ છે. અત્યારની નિશાળીઓ સારામાં સારી, એજ્યુકેશન બહુ સારું વધ્યું છે, પણ સંસ્કારની દ્રષ્ટિએ જોવા દઈએ તો આપણે થોડાક ક્યાંક ને ક્યાંક ચૂક થતી જાય. વિચાર તો કરો, આપણે કેવા સુંદર મજાની પ્રાર્થનાઓ કરતા હતા. ફળિયામાં મંગલા મંદિર ખોલો દયા માયા મંગલ, પછી એમ હખણા તો બેહી નહીં, 4થા 5મા ધોરણવાળા હતા. એ જે મજા આવતી. અને પછી જે સાંસ્કૃતિક કાર્યક્રમો થતા, કોઈને પેપર વાંચવાનો વારો હતો, કોઈને નિબંધ બોલવાનો વારો હતો, કોઈને સમાચાર વાંચવાનો ને એવો બધા અલગ અલગ વારા હતા. ને પછી નિશાળમાં જઈ પછી અમારો ગભાની એન્ટ્રી થઈ, ગોફણીઓ કરતો આવ્યો, દફતરનો ગોફણીઓ, દફતર બગલ ઠેલો. હો કેવો ડેલો? હા તો ડેલો શું કામ કરે? હા મને એવું સમજાણું, આવા ઠેલા નહોતા ને. 10 રૂપિયાની ઓલા 10 રૂપિયાનું ઓલા યુરિયા ખાતરની થેલી આવતી, લાંબા નાકાવાળી, એમ સીવી લેતા, આવી રીતે આમ કરીને હાલતા. પછી અમે ભણવા જતા. ભાઈ પુષ્પા તમારું હમણાં આવ્યું, અમે 7મા ધોરણથી આમ હાલતા હતા. વાતો શું કરો? અને પાછો ડાયલોગ કે મેચ થાય, સ્વામી ઝૂકેગા નહીં. ઝૂકવાનું થતું જ નથી, ઠેલી લહેરી જાય. અને એ આવી રીતે આમ ગોફણીઓ કરતા આવે ને આખો રૂમ ભરેલો, તમે બેઠા ને. અને અમારા રામજી સાહેબ બોર્ડમાં ભણાવીને કીધું, ગભા આપણે નિહાળના ટાઈમ 7 વાગ્યાનો 10 વાગે થોડું નહીં આવવાનું. પડઘા પડે. જૂનું બાંધકામ એમાં ઝીણી કાંકરી કરે સાહેબ, એવા લોટકા ત્રાંબા જેવા ગળાઓ, 8 ભાઈ ઘડી ખમજો, એક જોક્સ પૂરો થવા દેજો. હા એ નો મજા આવે. આમ ટાઈમે જ છું પરેણે હા ને પાડો, હવાર સુધી નું હાલે, માયકા ઠાંઠાને પોરો હોય પૂરા. એ આમ ગોફણીઓ કરતો ને આખા આમ રૂમ ભરેલો. સાહેબે કીધું, ગભા પણ નિહાળનો ટાઈમ 7 વાગે 10 વાગે થોડી નહીં આવવાનું. ગભો કે વહેલો આવું કે મોડો આવું. નિહાળના ટાઈમે નિહાળ ચાલુ કરી દેવાની. મારે વહેલા મોટું થાય.
મારે ભેહું પાવી હોય સાહેબ, મારે ભેહું પાવી હોય, નીણું નાખવી હોય, ખાતર નાખવાનું જવાનું હોય, તમારી ઘેરે જે છાશના બવણા આવે છે ને, આમ ડાયલોગ મારે હો પાછો, નરેશ કનોડિયાની કેસેટ ન ગળી ગયો, સાહેબ તમારી ઘરે છાશના બવણા આવે છે, એમને નથી આવતા સાહેબ, અમારે પોદળા ઉહડવા પડે છે સાહેબ, બાપુજીના ઠેબા ખાવા પડે છે, એવું કહો ને. એ તો એ જૂની વાતો છે બધી, ક્યારેક લેવું એમ. સાહેબે કીધું કે પણ આ 3 દિવસથી ઇતિહાસ ભણાવું છું, કોની પાસે ઇતિહાસ ભણવા જાય? મારો દાદો હજી જીવે છે, મારા દાદા પાસે જે ઇતિહાસ પીડ્યા ને એ હજી 70 વર્ષમાં કોઈ સોપડે નથી ચડાવ્યા. ઝીણી ઝીણી ભલે એવું નથી, અહીંયા પરેણે દાંત નહીં કાઢવાનો, આવતા હોય તો જ દાંત કાઢો. હિતેશ અંટાળાને હારો લગાડવા હાટું કોઈ કામ તમારે નથી કરવાનું. મારા બાપુજીને 16 વીઘા છે, ખેડીને ખાય, પરેણે દાંત ન કાઢતા. હું કાયમિકને માટે કહું છું, હું જાહેરમાં કહું, હું નિર્મળ બાબાનો શિષ્યો તો છો નહીં, માંડ માંડ સુધરીને ઢેપું થવા આવ્યો છું, અને આવી રીતે આમ કરું અને તમે બધા સુખી થઈ જાઓ એવું તો કાંઈ છે નહીં. ભાજી સાથે પાઉં ખાધું તું બેટા તો ગુરુજીની કૃપા ગણો બેટા, ગુલાબ જાંબુ તો ફ્રી હતા. પણ વસ્તુ તો એ થાય છે કે 2000 માણસોની અંદર ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં આવા ગુજરાતી પાઉં લાવ્યું કોણ હશે? એને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. અને આટલી સાત્વિક ભાજી, વાહ વાહ નિર્મળ બાબા. એવું તો નથી આમાં કંઈ હું નિર્મળ બાબાનો શિષ્ય નથી તમને સુખી કરી શકું, હે? પણ એક છે, મારામાં ઈ ત્રેવડ નથી સુખી કરવાની, પણ ઈ ત્રેવડ ધરાવું છું, હું તમને રાજી કરી શકું. અડધી કલાક, કલાક, 1.5 કલાક, 2 કલાક, મારી ક્ષમતા પ્રમાણે હું રાજી કરી શકું, એ ત્રેવડ ધરાવું. હું કામ અનુભવોમાંથી આ પેદા થયું છે. આના ચોપડા ન આવે સાહેબ. આ ઘણા અમને આમ કોકની ઘરે સા પીવા દે ને હું કે અમારો છોકરો ગાય છે, ક્યાંક લઈ જાવ, ક્યાં લઈ જવા? આમાં તાણ છે આમાં. હું તો અહીં બેઠા એ નહીં કહું, 1-2 જણા કહેતા હું આપણો કાંઈ વારો આવે તો પહેલાં રિયાઝ કરો પછી રાજ કરો. આ એમનેમ ફેમસ થવાની જે ઘેલસા નીકળી પડ્યા છે ને આપણે, એમાં બહુ અટવાણ થઈ. 5-25 માણસો ઓળખો છો, 5 લાખ ફોલોવર હોય ને તો લાવો લખી દો, કોઈ હપ્તો ભરવા નથી આવવાનો. 2 લાખ ફોલોવર હોય ને, ગાડી બંધ પડી હોય ને તો આમ કોઈ ધક્કો ન મરાવે. બેબીને બોરમીટા પીવડાવો, બેબી મૂડમાં નથી, પણ બેબીને તેની ભૂખી રાખો, આ ફળી મૂડમાં આવશે. એ સ્ટોરી મૂકે એમ, હું એ કહેવાનું ગીતનો વિરોધ નથી, બધું સાંભળવું જોઈએ એમ. એમાં ગભાને એવું કીધું 3 દિવસથી ઇતિહાસ ભણાવો, કોની પાસે ઇતિહાસ ભણાય? મારો દાદો જે જીવે છે એની પાસે ઇતિહાસ પીડ્યા, એ 70 વર્ષમાં કોઈ ભણાવ્યું નથી એમ. તો કે પ્રશ્ન પહેલો, ઉતાવળ રાખો, હરિભક્તો ઊંચા નીચા મળ્યા જ થવા. 9 વાગ્યાને ચાલુ કર્યું, 9:30 વાગ્યા. પ્રશ્ન પહેલો, બોલો, તાજમહેલ કોણે બનાવ્યો? કેમ નથી હરખો બન્યો? નથી હરખો બન્યો? કે ના ના એવું કંઈ નથી, તો અમારા બાપની 7 પેઢીના ફોટા ત્યાં લાગે એમ છે. એ કે ના ના એવું કંઈ નથી, એને કલર કામ કરવું પડે એમ છે. સાહેબ મળ્યા ના પાડો તો 3 પેઢીથી ઉપાડો હેનો લીધો, કોણે બનાવ્યો? જેણવી વાંધો હોશ તો કે મને કાંઈ વાંધો નથી, પણ ઉપરથી ભણાવવામાં આવે એનું શું કરવાનું ગભાભાઈ? સાહેબે ભાઈ કેવું ચાલુ કર્યું કે ભણાવવું જોઈએ તો સરદાર વલ્લભભાઈ પટેલનું ભણાવો, અમીરસિંહ ગોહિલનું ભણાવો, મહારાણા પ્રતાપનું ભણાવો, છત્રપતિ શિવાજીનું ભણાવો, ઝાંસીની રાણીનું ભણાવો, સુભાષચંદ્ર બોઝનું ભણાવો, ભગતસિંહનું ભણાવો, અમીરસિંહ ગોહિલનું ભણાવો. પણ કે ઉપરથી આવે એવું થાય ને ગભો એવો, હવે બધું આવશે બાણો ભાઈ. પ્રશ્ન બીજો, બોલો, બાટલો ને બાટલીમાં શું ફેર? હાથી ઘોડાનો ફેર. કે કેમ? કે બાટલો ડૉક્ટર સાહેબને નસ ગોતીને ચડાવવો પડે, તો બાટલી ગમે ત્યાં અહીં કરી હોય તો શેડ કરી રાખી. એ તો અહીંયા આપણે રહેવું પડે, આપણે રહી તો બાટલી આપણને ચડે. પ્રશ્ન ત્રીજો, બોલો, પિતા એટલે શું? એનો નજીકનો પ્રશ્ન છે આ. કેમ? કે પિતા એટલે કે ઈ પીવે એ હાલે, આપણે પીને ઈ નો હાલે. પિતા એ કે હવાર હાથ પીતા
અને હવે ધંધા એવા થઈ ગયા ને કેવા ટેન્શનવાળા ધંધા. મેં આ બધાને કીધું ખરેખર તમે છે ને સુખમાં આવ્યા છો, તમે ખરેખર જો અહીંયા જીવી જાણો ને તો આનાથી મોટું બીજું કોઈ સ્વર્ગ નથી. બસ મેં કીધું ને કે 10 જોડી બૂટ રાખો છો, પણ કયું બૂટ ક્યાં પગ ક્યાં કયા રસ્તે જાય છે એની નજીકની વાત કરવાની છે. કહેવાનો મારો મિનિંગ એવું છે, અમુક અમુક હવે ધંધા કેવા થઈ ગયા છે ત્યાં તો આમાં હું જે પ્રદેશોમાંથી આવું ને મારો રામ ભલું કરે યાર. તમે હું એમ સ્વામી એક બીજી માર વાત કરવા નથી ભાઈ, સોરી મને 5 મિનિટ વધારે આપજો. પેલો કલાકાર એવો છે કે સામેથી ટાઈમની ભીખ માગે છે. નકર તો હું કે હા થઈ ગયું બધું, ચાલો હવે તું રાઉન્ડ લઈ લે ભાઈ, મેં તો 40 મિનિટનો રાઉન્ડ લઈ લીધો. હા હા જાણે કેમ. અને પાછું એ જો હજી કહું છું તમને જાહેરમાં કહું, એન્કરિંગ કરતા સ્વામીને કહું મહેરબાની કરીને છે ને ક્યારે એમ ન કહો હવે આપણે હિતેશભાઈને વિનંતી કરીએ કે હિતેશભાઈ તમે હાસ્ય કરાવો. હું કામ વિનંતી? મફત આવ્યો છે એને વિનંતી જ ના એટલે બાવડું પકડીને 2 દાડી એવો એમ જ કહેવાનું હોય. હા એમાં હું છે અહીંયા છે એ છે, એમાં વિનંતી ન હોય. ગમે છે તમે માન સન્માન આપો, પણ નહીં તમે હૃદયમાં રાખવાથી મોટું બીજું શું જોઈએ. પ્રશ્ન ત્રીજો ને ત્રીજો મને ખબર ને, હું ભણાવું છું મને ન ખબર હોય કે આ 4 ખૂણાનું ટેબલ છે, એમાં એક ખૂણે 1 ઈંડું મૂકું, બીજે ખૂણે બીજું ઈંડું મૂકું, ત્રીજે ખૂણે ત્રીજું ઈંડું મૂકું. ગભા કેટલા ઈંડા થાય? ઈંડા તો 3 થાય, પણ મુરગીનું કામ તમે શું કામ કરો? એ તડકે લાવીને હોકવી નાખો, તડકે લાવીને હુકવો. હુકવવામાં જ ખબર પડે ને, પાપડ હુકવતા એમ. હા તો જો કે હું કોઈ દી ડ્રિંકની વાત નથી કરતો, કેમ કે એક જોક્સ યાદ આવે છે. સ્વામી આજે એક મસ્ત જોક્સ કર્યો હતો. એમાં અમારે એક સુરતમાં એક ઓલા કચરાના ડબ્બા નથી આવતા મોટા મોટા, એની એક થળિયામાં બાજુમાં, મતલબ થળિયું એટલે મીન્સ બાજુમાં એમ ઓથમાં હૂતો રહો. અને રાત્રે 2 વાગે સાહેબની ગાડી આવી તો ભાળી ગયા. એટલે ઓલો હૂતો હોય છે ને તેને ઓલો દંડો હોય ને એમ કે ઓય ઓય અહીં કેમ હૂતો? હે અહીંયા કેમ હૂતો છો? હૂતો નહોતો તો હોવાઈ ગયું. કેમ હોવાઈ ગયું? થોડુંક વધારે લેવાઈ ગયું. એવું લેવાય? નથી ખબર પડતી કેટલું લેવું એમ? એમ હું રોજ માપ મારો, પણ આ ઢાંકણું રેડ્યું નહીં. બધું એસ્ટિમેટ વીખી નાખ્યું. મને બીક હતી ચૂંટણીમાં છે ને શેકિંગ થાય ને તો મને એમ થયું કે આગળ લઈ જાઉં, પણ નહીં પછી હું આગળ લઈ જાઉં અને કંઈક બોમ્બ આવ્યો. એક્ટિવા હતી મારી પાસે. કેટલું એને રિયાલિટી લાગે છે કે એક્ટિવાને આગળ મૂક્યું હતું, બોમ્બ આવે, નહીં ફૂટી ગયો તો હા તો શું કર્યું? પછી મેં સીટ નીચે નાખ્યું, તોય બીક લાગી. નહીં પોલીસ વાળા સાહેબ લઈ જાય તોય ટકો થાય. પછી મેં કીધું થોડું ઘર આવે ને અંધેરામાં ઢાંકણું ન લીધું સાહેબ. તો કે પણ અહીંયા શું હોય? મચ્છર ન કવડે? હવે હું પી ગયો અને મચ્છર કવડે મને ન ખબર હોય. ત્યાં તો હું હોઈ ગયો હતો. પણ એ કે આ મચ્છર કવડે? ના ના સાંભળો હું કહેવા માગું. સાહેબને મળ્યો સલાહ દેવા. હું એ કે હું પી ગયો પછી હોઈ ગયો. તો કે હા. પછી મચ્છર કવડ્યા? તો કે આ તો મને ન ખબર હોય. પછી હું રહી ગયો તો મચ્છર પી ગયા હતા. એ વડો રામ ભલું કરે. આનંદ ગમે ત્યાંથી મજા કર, નીંદર નથી આવતી ને. એટલે મારી વાત અધૂરી રહી ગઈ હતી. હું કોઈ નિર્મળ બાબાનો શિષ્ય નથી. હું તમને પ્રોમિસ આપું છું. અને એ સંતોના સાનિધ્યમાં અને સંતોએ મારી માથે જે કૃપા વરસાવી છે એને અનુલક્ષીને કહું છું કે મારામાં કોઈ એવી ત્રેવડ નથી તમને હું સુખી કરી શકું, રાજી કરી શકું. પણ જેટલી વાર અહીંયા બેઠા હું ત્યાં સુધી આધિ વ્યાધિ ઉપાધિ ડિપ્રેશન ટેન્શન જે કાંઈ હોય ને 1-2 કલાક મને આપી દો. આઈ પ્રોમિસ યુ. કેમ કે મહાદેવે જે કાંઈ મને આપ્યું છે, સિદ્ધેશ્વર મહાદેવે કંઈક તમારું રમકડું બનાવવા માટે આપ્યું હશે ને તમે રાજી થાવ એ માટે આપ્યું હશે. જ્યાં સુધી સાવી હાલશે ત્યાં સુધી રમાઈ રાખશું, બાકી નમો નારાયણ. પણ એટલું કહી દઉં 1-2 કલાક તમે આધિ વ્યાધિ ઉપાધિ ડિપ્રેશન જે કાંઈ હોય મને આપી દો. આઈ પ્રોમિસ યુ. કંટાળો જીવતો છે ત્યાં સુધી તમારા જીવનમાં કંટાળો નહીં આવવા દો.
એ જવાબદારી મારી રહે, મહેનત હું કરાય. કેમ કે રોજ સંતો મને તો ઘણા સંતો પૂછે, હું કઈ નવું લાવ્યો છો પછી એનું ઢવડવાનું છે. એટલે ના, હું કંઈક થોડુંક ટ્રાય જ કરજો. હા, નવું તો લાવવું જ જોઈએ. ગુરુ મહારાજ કહેતા હતા, હિતેશભાઈ કે બહુ સરસ દાંત કઢવે છે, નિખાલ જ દાંત કઢવે, પણ સ્વામી એનું રીઝન હતું આ બધું બેહતાય તમે શીખવાડ્યું છે, કહેતાય તમે શીખવાડ્યું છે, અને બોલતાય તમે શીખવાડ્યું છે. બાકી આમાં હિતેશ અંટાળોનું તલ ભારે કાંઈ નથી. આમાં હું જાહેરમાં કહું, આ બધા સંતોના આશીર્વાદ છે. મેં તમને તે દિવસે કીધું હતું કે હું આજથી 2005ની સાલમાં ગોપી બની ગયા ગીરધારીના સુંદર મજાના કીર્તનો શ્રીજી મંદિરે જે ગવાતા હતા, જે સપ્તાહો આપણે ફળિયામાં જે વાતો થતી ત્યારનું હું આવું. પણ ખબર નહીં કેમ કે ને માણસ ભટકી જાય જાગ્યા ત્યાંથી હવાર તો થઈ ગયું. હું કાયમિકને માટે કહું, આજના યુવાનોને કહું, 2-5 પૈસા કદાચ ક્યાંક અવળે રસ્તે વપરાઈ ગયા હોય ને તમને અંદરથી ગિલ્ટ ફીલ થતું હોય ને, તો કે હવે હું આ ચીઠીઓ લખીને આ કરી નાખું ને ઓલું કરી નાખું ને 2 હાથ જોડીને પ્રાર્થના કરું, ખોટા અવળા પગલાં ભરવાની એની કરતાં માવતરના ચરણોમાં વ્યા જાઓ. અને કદાચ એવું લાગે કે મારા માવતર મને આ કામ કર્યા પછી મને નહીં સ્વીકારે, 5-50 લાખનું દેવું થઈ ગયું, તો એક વખત સંતો પાસે જાઓ, જો તમને હૂંફ મળે. હૂંફ મળે યાર. આ દુનિયાના બધાય રસ્તાઓ છે. સમસ્યા આ દુનિયામાં કોઈ એવી છે જ નહીં કે એનું સમાધાન ન હોય. બસ ખાલી પ્રેમ રેડાય ને તો એનું સમાધાન હોય. હું વાતું કરો યાર. આ તો આજની તારીખમાં હું કાયમિક હું કહું કે 3 ફૂટની ઓસરી હતી ને તો અમારી બા અમને ભણાવતી, ગણાવતી, શીખવાડતી. હાવ અંગૂઠા સાપ એ ફળિયામાં હુવડાવે ને તો એ કહેતી જો આને ધ્રુવનો તારો કહેવાય, અને રોણ કહેવાય, અને સપ્તર્ષિ કહેવાય, અને વિષુડો કહેવાય. હવે ભણવામાં આવે કે આને ધ્રુવનો તારો કહેવાય. તો 7 વર્ષ પહેલાં તમારી બાએ અમને ભણાવ્યું હતું. એટલે આજના શિક્ષણ કરતાં આપણી અભણમાં 7 વર્ષ મોટી થઈ. હું કાયમિકને માટે કહું કે માના ચરણોમાં લાવો. મને ખબર હશે ફરમાઈ છે ગીર, હે પણ હજી ક્યાં એને આપણે 25 તારીખે ગીરમાં મોકલશું ને. વાંધો નહીં, એને એમ કીધું છે જો ગાંડી ગીર વાળું હિતેશ અધૂરું છે, પછી વિરામ લઈ લે. જોયું, આવું જોવું જોઈએ. જો આમાં શરમાવાનું મૂળ ને બેફિકરથી તમને ક્યાંય એમ લાગે ને કે મારી વાણી વિવેક ચૂકાણો છે, તમ તાર કાનની બુટી પકડીને સાઈડમાં કહેવાનું. કેમ કે આ બોલવું ને બહુ અઘરું હોય છે સાહેબ. અને એ પાછું કોઈને દુઃખ લાગે નહીં. અને પાછું આમાં તો અત્યારે અમારું તમને ખબર જ છે ને, મારો રામ ભલું કરે, હે જરી કંઈ છંટકા નથી ને એટલે આમ જો કમાણમાંથી તીર નીકળ્યું, ચાંદથી જોવો આ કાળો ચહેરો જે તમને હસાવી રહ્યો છે. આ કોઈ મામૂલી ચહેરો નથી. સ્ટેજ ઉપર અલગ હોય છે, નીચે પણ અલગ હોય છે. આની વાતોમાં ભરમાશો નહીં, ખોટા રૂપિયા દેશો નહીં, મંગાવો માફી. હું તો એ કહું કે માફી માંગવીને તો સંતો પાસે, સદગુરુ પાસે માફી માંગી લ્યો. લાવો લખી દો, દુનિયાનો કોઈ તાકાત તમારો વાળ વાંકો ન કરી શકે. સદગુરુના ચરણમાં માફી માંગી લો, શું જરૂર છે? એટલે અમે ગાંડીગીરમાં જતા હતા, યુનો હવે નીકળીએ છો, પછી ત્યાંથી પાછા વ્યા જવું. આ નહીં હવે ગાંડીગીરમાં ગયા ને એટલે મને કે યુનો હિતેશ આપણે ગાંડીગીરમાં જાવ છે ને. ગાંડીગીરમાં ગયા ને વળી 5 કિલોમીટર ગયા છે ને, એટલે અંદર ગયા ને એટલે 5 કિલોમીટર એટલે મને કે યુનો સ્ટોપ લુક ઇઝ ધીસ. તાણીથી જોકે કીધું યુનો સ્ટોપ લુક ઇઝ ધીસ. યુનો મેં હું છે ધીમે ધીમે હો. આ બાપુજીની ઓસરી નથી, બાને હાથ પાડો બા નીકળે. આ ડાલા મતાના ઘર છે ડો તારો. ધીમે બોલ, હવે ડાલા મતા નીકળે. આ બુકડો થઈ જવું સંપલા પડે, ગામ ગોતતું રહી જાય. ધીમે બોલ, સ્ટોપ લુક ઇઝ ધીસ. હું માણે કે તમારા ગુજરાત સ્ટેટની બફાલો કેટલી ડિસિપ્લિન વાળી છે કે તમારા એની ભેમો કેવી સમજણી એમ. મેં કેવા સુંદર મજાના લાઈનમાં પોદળા ખરેલા છે. મેં લાઈનમાં પોદળા નથી કર્યા, બાએ સવારમાં વહેલા ઉઠીને છાણા થાપ્યા. ઓ માય ગોડ છાણા. મેં કીધું આ છાણા. ઓ વાવ, વોટ ઇઝ ધીસ છાણા? મેં છાણા એટલે આ રવિવાર છાણા થાપો, આવતા રવિવાર હુકાઈ જાય ને સોમવારે સુલામાં જાય. સુલો એવો ચીમણી સુલો, હળગાવો અહીંયા ધોળો અહીંયા નીકળે. પોઈન્ટ. જેવું માવડિયુંને હળગાવતા આવડે ને એવું હજી સુધી પુરુષને હળગાવતા ન આવડ્યું. આપણે હળગાય ને તો એટલામાં ધુવાડા નીકળે ભાઈ. અને એ જે હળગાવે 5-5, 10-10 ઘેરે ધુવાડા નીકળે. અને હળગી ગયું હોય ને, હળગી ગયા પછી ઠરે તો ઠરે, નો ગેરંટી. છૂટું થાય ત્યાં સુધી લડી લે.
મને કે તો પછી ચૂલો એવો શીમણી ચૂલા આમ બા તમને કહું તાવડીના ધારા ધારના રોટલા તમને કહું ગાડાના ટાયર જેવો રોટલો કરી દે, આમ પોપડી ઉછી કરો હવા હવા માખણ હલવાઈ જાય. બપોરે ખાધેલું હોય ને તો હાજે ઓડકાર આવે. શું કામ? બાના હાથનો રોટલો હતો ને. આ તમારી હિરોઈનું શીખવાડે ને હીરો શીખવાડે લાવ કે તમારા છોકરાને તમારે કેમ મોટા કરવાના. આપણી બાએ આ ભૂખું ઉઘીડ્યું ક્યાં છે? એડવેટાયું આવ્યું ત્યાંથી જ ઉઘડ્યું ને. આ બોર્નવિટા વાળા કોમ્પ્લેન બોય વાળા શોખું કે દૂધ કી શક્તિ બઢાય, એને ખબર પડી ગઈ દૂધમાં કોઈ હવાદ જ નથી આવતો. હું કામ? પીલવાના મશીન આવી ગયા. એટલે હવાદ વગરનું દૂધ લાવો, એનો ગ્લાસ ભરો, 500 ગ્રામ બોર્નવિટા લાવો, 2 ચમચી બોર્નવિટા દૂધના ગ્લાસમાં ઓલો હવાદ વગરનું એમાં નાખો, હલબલાઈ નાખો. એ દૂધનો ગ્લાસ તમે તમારા છોકરાને પાવ, તમારા છોકરા ન્યાન ન્યાન રહે, બોર્નવિટા વાળાના મોટા થાય. સમજાય ને? વંદન રળો તમે છે ને કોકના છોકરા શું કામ મોટા કરો? તમારા છોકરા મોટા કરો ને ભાઈ. હની તાવડીને ધારો ધારનો રોટલો ખાઈ ગયો ને હાથ સુધી ભૂખ ન લાગતી. મને કીધું આપણી માવડી બેલા ઉઠીને શું કામ છાણા થાપે તો 10 વાગે પણ છાણા થાપી શકાય હિતેશ. મેં નહીં, 5 વાગે જાગવું પડે. વાય? મેં વાય કાંઈ નહીં, 10 વાગે પોદળા સોરાઈ જાય, બજારો થઈ જાય શોખી. આ તો હવે આ બધી સુવિધા લાવવાનું હેરાન થયા છે. નકર 4 મહિનાના સોમાં કાઢી દઈને કે બાએ કોઈ દી એવું ન કીધું કે આ બળતણ પલ્લી ગયા, છાણા પલ્લી ગયા, આ રોટલા નહીં ગળે, એવું જિંદગીમાં દાખલો નથી બન્યો. અત્યારે એક ખાલી ગેસ થઈ ગયો તો કે તાર પપ્પાને કહે છે ને થોડા ખમણ ખાઈ લઈ, ગેસનો બાટલો છે. હું તો માસીન ઘરે જાઉં છું ને. હા, માસીન ઘરે જ જા ને, અહીંયા બીજું જાય હું. અને એ કેવું જો, જે માં 30 શાળીના ટોળાને ખવડાવી શકતી હતી ઈ માને આજે 2 જણા નથી હાંસવી શકતા. પાછું કેવું સ્વામી, આ પાલો હોય ખાલી આટલો પાલો, આ પાલોમાં હાથ છોકરા મોટા કે અહીંયા તો મહેમાન આવે હેડ કરીને જોયા હાશ મારા રામ ભલું કરે, સામાન દીકરો રમવા મળો. છી ગંદુ નહીં. આ પાલોમાં જ 7 જણા મોટા થયા હતા. આ પાલોની તાકાત જુઓ કે કોઈને તમે ધૂંબો મારીને વી આવ્યો ને 3 જણા વાહે થયા હોય, પછી તો 4 જણા વાહે છે, થોડું ઊભું રહે હોય. એ ડેલીને ખાનામાં જ જાય. નો રેસ્ક્યુ નો, આપણે સવાર કામે જવું હોય 8 વાગ્યાથી 8 વાગે કામે જવું, કોઈ પણ બાદવા નહીં. બાના ખોળામાં ગરી જઈને બાના હાડલો ઓઢી લઈને હાડલાની હોહરવું દેખાતું હતું. 3 જણા ડેલી ઊભા હોય, પણ ખાલી એક ફિલિંગ આવતી હતી હો કે મેં મારી માનો હાડલો ઓઢી લીધો છે. કોઈના બાપની તેવડ નથી કે મારો વાળ વાંકો કરી શકે. આ હાડલામાં એટલી તાકાત હતી. એ હાડલા ક્યાં? નકરા પેન્ટના જીન્સના પેન્ટના સંશોધન પુરુષો માટે થયા, છતાં બે આગે પુરુષ કે આગે बढ़ेंगे. આ પહેરો વાંધો ટી શર્ટ આગે પુરુષ કે સમાવડી હોગે, આપે પહેરો. પણ પરંપરાનો એક જૂનો લેંઘો હતો મારા બાપ દાદાનો, એનો પ્લાઝો કરી નાખ્યો. માર્ક કરો, આપણા બધાય કપડાં બેનો પહેરતા હોય. કોઈક દીક આપણે ટ્રાય કરવી એકવાર માર્કેટમાં જઈને. ન થાય. શક્તિ છો તમે, સમજો આખી વાત. પછી મેં આમ 5 કિલોમીટર વળી આમ ગાંડી ગેરમાં ગયા. મને કે સ્ટોપ લુક સ્ટેશન હિટશ. મેં શું છે? મને કે ધીસ ઓરેન્જ સ્ટોન, આ કેસરી કલરનો પથ્થર છે. મેં નહીં, આ ખમીરવંતી ધરતીના સૂર્યના પાળિયા છે કે જેને માથા પાડીને ધડ લડાવીને સંસ્કૃતિને બચાવી છે, સનાતન સંસ્કૃતિને બચે. અને કાયમિકને માટે આજના યુવાનોને કહું, તમારા 5 મિત્રો હોય એને કહી દેજો કે 1500 વર્ષ પહેલાં જેને માથા પાડીને ધડ લડાવ્યા એની ચેતના ક્યાંય દુઃખી ન થાય ને, એનું મારે તમારે ધ્યાન રાખવાનું છે. કે આજની કુટેવ 3જી પેઢીએ સંસ્કાર ના થાય એનું ધ્યાન રાખવાનું. હવે આ બધું ન હોય. આ બધું શું છે? આ બધું દેખાવનું છે. લે ઠેક તને મોટું કરી દીધું એટલે જ ને. મવડી નાખ્યું તો શું ફેર પડે તામાં? 1.5 મહિનાનું ટેટું હોત ને મવડી નાખ્યું હોત શું ફેર પડવાનો હતો? આ તો આપણને એમ થાય કે આ સનાતન સંસ્કૃતિના ટેકા થાય. એને બદલે ટેકા ખેંચવા વાળા આવ્યા દાદા. અને આ પછી હમણાં તો દાદા જ નીકળ્યા, ખબર નહીં ક્યાંથી આવે આ ટેકા. વળી પાછા મેં કીધું આ સનાતન સંસ્કૃતિના પાળિયા છે. મને કે ઓ ઠીક છે. એટલે વળી પાછા વાડીએ ગયા. વાડીએ મેં ટૂંકો જોક કરું, તમને મને બધાને ખબર. સગનબેન ખેતર આવી, મગનબેન ખેતર, વચમાં શેઠો, શેઠાની શેડે આવડી દડી, ખાંભો, ખૂટો, કીતી બધી અલગ અલગ બોલાય. આવીને મને કે સ્ટોપ લોકે સ્ટેશન હિટાઈશ. હું મને કે જીસી કે વ્હાઈટ પાળિયા, તમારા અંઠાળામાં પાળિયા થઈ ગયા છે. નહીં ભાઈ, પાળિયા નથી, આ દડી કહેવાય. પડસ્તી દડાઈ. દડી એટલે 15 દિવસની હેલી થઈ હોય ને, બારી મેં ખાંગા થયા હોય, 2 ભાઈઓના ખેતરની વસાડે એમ કહેવાય કે શેઠા તોડી નાખ્યા હોય, તો યા દડી બોલે, વાહ ધેટ ઇઝ સ્પીકિંગ. મેં કીધા દડી બોલે. કઈ રીતે બોલે દડી? ઈશારા કરે. કઈ રીતે? સગનભાઈ અહીંથી આ હદ તમારી છે. મગનભાઈ આ હદ તમારી છે. વાવ વેરી નાઇસ. આવું બોલે. દા પાળા વિખાઈ ગયા તે દડી બોલે. સગનભાઈ અહીંથી હદ તમારી થાય. વળે ના તો યુનો મારે આને મેલબોર્ન લઈ જાવી છે, અમારે ખા લઈ જાવી છે, મ્યુઝિયમમાં મોકવી છે. મેં અહીંથી કહેવાય નહીં.
શું કામ ના કહેવાય? મેં કીધું અહીંથી કહે તો 4-5 પાળિયા અહીંયા થાય. આ ન કરાય, આ ન કરાય. એટલે આજનો આનંદ, આ ખૂબ આનંદ કર્યો છે. પણ ફરીથી હું તમને કહું, 25 તારીખે આપણે ફરીથી આવો જ આનંદ રાખ્યો છે. ને આઈ એમ સોરી, મને માફ કરજો કે તમારે જેવી મજા જોતી હશે એવી કદાચ આ ન પણ આવી હોય તો એમ રિયલી સોરી. જો આવી હોય તો એક વખત આ સુંદર મજાના આયોજનને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. આ સ્વયંસેવકોને જોરદાર તાળીઓથી વધાવો. હું તમને પ્રોમિસ આપું છું, 25 તારીખે આપણે ખૂબ આનંદ કરશું. એટલે રાત ગઈ સુબહ હુઆ તાજા કે ગમ હુઆ યારો, અફસોસ ઇતના હુઆ કે હમારી ઓર तुम्हारी जिंदगी का एक दिन कम हुआ. એટલે મળીએ છે વક્ત કે इस मोड़ पे कैसा वक्त आया है, वक्त के इस मोड़ पे कैसा वक्त आया है, जख्मो यारो इस दिल की हमारी जुबा पे आया है, नहीं रोते थे हम कभी कांटों के चुभने से, आज फूलों को चुटने से हमें रुलाया है.